નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયની છે વાર્ષિક પરીક્ષા જે માર્ગદર્શન યોજવાની છે તેની બ્લુપ્રિન્ટ જોવાના છે, જે તમને ખ્યાલ આવી શકે તૈયારી કઈ રીતે કરવાની છે। અને આપણે અહીંયા ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે, આઈપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ, તે બધાનું એક પ્લેલિસ્ટ બનાવેલું છે, તેની લિંક તમને મળી જશે। તો તેમાં છે ધોરણ 9ના બધા જ વિડીયો છે એ ઉપયોગી છે, તે બધા જોઈ શકો છો। અને ખાસ આપણી ચેનલના જે સોશિયલ મીડિયા છે, વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ફેસબુક પેજ, તે બધા જો લિંક તમને નીચે મળી જશે, તમારે તે બધા જોડાઈ શકો છો। તો ચાલો આજનો આપણે શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા માટેની પ્રશ્નપત્રનું પરિરૂપ। તો કુલ તમારે છે 80 ગુણનું પેપર આવવાનું છે। ગુજરાતી વિષયનું કુલ તમારે છે કુલ ગુણ તમારે 80 ગુણ રહેશે, અને તેનો સમય તમારે છે એ 3 કલાકનો રહેવાનો છે। તમને અહીંયા આપેલા છે હેતુ પ્રમાણે ગુણભાર આલવા માટે તે મહત્વના નથી, અહીં તમને આપેલા છે। ત્યાર પછી પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર, તો અહીં તમને કુલ હેતુલક્ષી પ્રશ્ન તમારે 15 પૂછવામાં આવશે, તેના કુલ ગુણ તમારે છે 16 રહેવાના છે। ત્યારબાદ છે ટૂંક જવાબી પ્રશ્ન, તે તમને છે 10 પૂછાશે, તેના 10 ગુણ તમારે રહેશે। ત્યારબાદ છે ટૂંક જવાબ પ્રશ્ન એટલે કે શોર્ટ ક્વેશ્ચન્સ, તે તમને કુલ 7 પૂછવામાં આવશે, તેના કુલ ગુણ તમારે છે 14, એટલે કે એક પ્રશ્ન તમારે છે 2 ગુણની અંદર પૂછાશે। ત્યારબાદ છે લાંબા પ્રશ્નો, તે તમારે કુલ 8 પૂછવામાં આવશે, તેના ગુણ તમારે છે 32 રહેશે, એટલે કે એક પ્રશ્ન તમારે છે 4 ગુણનો રહેશે। ત્યારબાદ છે નિબંધ પ્રકારના પ્રશ્ન, તે તમને એક જ પૂછાશે। નિબંધ પ્રકાર જે તમને આવે છે એ નિબંધમાં છે 8 ગુણની અંદર રહેશે। આમ તમારે કુલ પ્રશ્નપત્ર અંદર 41 પ્રશ્ન છે તમને જોવા મળશે। તમને અહીં આપેલા છે વિભાગ પ્રમાણે ગુણ આપણે જોઈ લઈએ। સૌથી પહેલાં છે ગદ્ય વિભાગ, તે તમને છે 20 ગુણનો રહેશે। ત્યારબાદ છે પદ્ય વિભાગ, તે પણ તમને 20 ગુણનો છે। ત્યારબાદ છે વ્યાકરણ વિભાગ, તે તમને 16 ગુણનો છે। અને ત્યારબાદ છે લેખક અથવા તો અર્થગ્રહણ વિભાગ, તે તમને છે 24 ગુણનો છે। આમ તમારે 80 ગુણ પૂરા થશે। તો કુલ તમને છે 4 વિભાગ આવશે: ગદ્ય, પદ્ય, વ્યાકરણ અને અર્થગ્રહણ। આ રીતે તમારે છે ગુજરાતી વિષયનું છે સ્ટ્રક્ચર રહેશે। એ જેમ આપણા છે પ્રશ્નપત્રનું પરિરૂપ, એટલે કે તમારે છે પેપરની સ્ટાઇલ કઈ રીતે રહેશે, કયા વિભાગમાં કેવો પ્રશ્ન આવશે, તેમાં છે જણાવેલું છે। અને ખાસ આપણી ચેનલ પર છે એ ગુજરાતીનું છે મોડલ પેપર જે ઉપલબ્ધ છે, તેનું સોલ્યુશન, તે લિંક તમને જે મળી જશે। તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્ર છે। તો કુલ તમારા છે 80 ગુણનું પેપર તમે જાણો છો। વિભાગ એની વાત કરીએ જે તમારે ગદ્ય વિભાગ હોય છે, અને ખાસ આ વિભાગમાં તમારે છે એ જે પૂછે છે અનુક્રમણિકા, તેનો આપણી ચેનલ વિડીયો ઉપલબ્ધ છે, તમે તેને પણ જોઈ શકો છો। વિભાગ એ કુલ તમારે છે 20 ગુણો છે। તેમાં તમે સૌથી આવે છે સૂચના એક રીતે જોડીને ફરીથી લખો, તેમાં તમારે છે પાત્ર અથવા યુક્તિ, કર્તા અને કૃતિ અને પ્રકાર, ત્યાં તમારે જોડકા પૂછાવાના છે, જે તમારે છે 2 ગુણની અંદર જોડકા રહેશે। ત્યારબાદ છે એક વાક્યમાં જવાબ આપો, 1, 2, 3 અને 4, એટલે કે 4 તમારે છે એક વાક્યનો પ્રશ્ન પૂછાશે વિભાગ એ ની અંદર, તે કુલ તમારે છે 4 ગુણના છે। ત્યારબાદ છે ટૂંકમાં ઉત્તર આપો, તો એટલે કે 2 માર્ક્સના પ્રશ્ન, તે તમને છે 3 પૂછવામાં આવશે। અને અહીં તમારે છે એકમાં ઓપ્શન આપવામાં આવશે, એટલે કે 1, 2, 3 અથવા 3, એટલે કે પહેલા 2 ફરજિયાત છે અને ત્રીજામાં તમને જે એક વિકલ્પ આપવામાં આવશે। અને ખાસ તમને જો જનરલ ઓપ્શન આપે તો તમે કોઈ પણ 3માંથી કોઈ પણ એક લખવાના રહેશે, તમે તેને શાળામાંથી તમે પૂછી શકો છો। તે તમને કુલ તમારે છે અહીં 6 ગુણની અંદર રહેવાનું છે। ત્યારબાદ છે સવિસ્તર ઉત્તર આપો, તે તમને છે એ 2 પૂછવામાં આવશે, તેના કુલ તમારે છે 8 ગુણ છે। અહીં પણ તમને છે એ એક ઓપ્શન આપવામાં આવશે। ત્યારબાદ છે વિભાગ બી ની વાત કરીએ, જે તમારો પદ્ય વિભાગ હોય છે, તે પણ તમારે કુલ 20 ગુણનો છે। અહીં તમને આવશે એક વાક્યમાં જે ઉત્તર આપો, એ તમને 4 પૂછવામાં આવશે, તેના કુલ તમારે 4 ગુણ છે। ત્યારબાદ છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, તે પણ તમને છે 2 ગુણની અંદર આવે છે। ત્યાર પછી ટૂંકમાં ઉત્તર આપો, એ પણ તમને છે 6 ગુણની અંદર છે, વિભાગ ઈની જેમ જ છે આ પણ। ત્યાર પછી છે સવિસ્તર ઉત્તર આપો, એ પણ તમને છે 8 ગુણની અંદર આવે છે, એટલે કે 2 પ્રશ્ન તમારે પૂછાશે। આ પણ વિભાગ એની જેમ જ છે, એકમાં એક ફરજિયાત છે અને એકમાં તમને ઓપ્શન આપેલો હશે। ત્યારબાદ છે વિભાગ સી, જે વ્યાકરણ વિભાગ હોય છે, અને આપણી ચેનલ પર છે વ્યાકરણ માટે વિડીયો આવવાનો છે, માટે તમે છે જરૂરથી જોઈ શકો છો। વિભાગ સી કુલ તમારે છે 16 ગુણની અંદર રહેવાનો છે। એ તમને છે જોડણી, સંધિ, તળપદા શબ્દ, સમાસ, સમાનાર્થી, વિરોધી, અલંકાર, રૂઢિપ્રયોગ, કહેવત, શબ્દ સમૂહ, લિંગ ઓળખાવો, વાક્ય પ્રયોગ, વાક્ય રૂપાંતર, આ બંને અલગ છે। વાક્યોનો પ્રયોગ અને વાક્ય રૂપાંતર એ બંને છે અલગ છે। ત્યારબાદ છે સાદું સંકુલ વાક્ય, કાળ ઓળખાવાના છે અને પ્રત્યય જણાવવાના છે। આમ કુલ તમારે છે 16 ગુણની છે વિભાગ સી રહેવાનો
છે, જે કુલ તમારે છે 16 ગુણનું વ્યાકરણ તમને પૂછાવાનું છે. તો આ તમારો વિભાગ સી રહેશે. ત્યારબાદ વિભાગ ડીની વાત કરીએ એટલે કે અર્થગ્રહણ જે લેખન વિભાગ છે, એ કુલ તમારે 24 ગુણનો છે. અહીં તમને આવશે વિચાર વિસ્તાર, તમને બેમાં કોઈ પણ એક વિચાર વિસ્તાર લખવાનો રહેશે. અને આપણી ચેનલ પર છે ગુજરાતીના આઈપી વિડીયો ઉપલબ્ધ છે, આઈએમપીનો પ્રશ્નનો વિડીયો ઉપલબ્ધ છે, તમે તેના માટે જોઈ શકો છો. તે બધા લિંક તમને ત્યાંથી મળી રહેશે. તો કુલ તમારે 4 ગુણ વિચાર વિસ્તાર પૂછાવાનું છે. ત્યારબાદ છે પત્ર લેખન, તેમાં તમને 4 ગુણની અંદર આવશે. ત્યારબાદ છે અહેવાલ લેખન, તે પણ 4 ગુણનું છે. અને ગદ્યાદ્રહણ છે, તમને ફકરો આપેલો હશે, તે નીચે તમને 4 પ્રશ્ન પૂછેલા હશે, તમારે તેના જવાબ છે એ લખવાના છે. તે પણ તમને કુલ 4 ગુણના છે. ત્યારબાદ છે નિબંધ તમને પૂછાય છે, 2 માં કોઈ એક લખવાનો છે, એ પણ તમને 8 ગુણની અંદર નિબંધ પૂછાવાનો છે. તો આ તમારે છે પેપર સ્ટાઇલ ગુજરાતી વિષયની દેવાની છે. અહીં તમને આપેલું છે બ્લુ પ્રિન્ટ તમારા માટે છે તે મહત્વની નથી. એ તમને આપેલું છે નમૂના પ્રશ્નપત્ર કે મોડલ પેપર. આપણી ચેનલ પર ચાન્સ ઉપલબ્ધ છે મોડલ પેપરનું. આ બધા પ્રશ્નો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. બધા પ્રશ્નો એકવાર જોઈ લેવા. તમે એક વિડીયો પણ જોઈ શકો છો સોલ્યુશનનો, તે લિંક તમને છે મળી રહેશે. તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 9નું ગુજરાતી વિષયનું છે બ્લુ પ્રિન્ટ જેવું છે. આપણે ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષાના બધા વિડીયો ઉપલબ્ધ છે, બધા લિંક નીચે મળી જશે. તો આજના વિડીયોમાં આટલું જ. પરિમળ થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.